નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12ની અંદર અભ્યાસ કરવાનો છે. ધોરણ 12ની અંદર પ્રકરણ નંબર છે 1 પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી, જેની અંદર આપણે ટૂંકા જે નોંધો છે એના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ છે પોર્ટુગીઝ સાધન સામગ્રી, જેમાં પ્રથમ છે એફસી ડેનવર્સ, જેને રિપોર્ટ ઓન ધ પોર્ટુગીઝ રેકોર્ડ્સ નામનો ગ્રંથ લખ્યો હતો. એટલે કે તેમને રિપોર્ટ આપ્યો પોર્ટુગીઝ રેકોર્ડનો, એટલે કે રિપોર્ટ ઓન ધ પોર્ટુગીઝ રેકોર્ડ્સ. બીજું છે ડૉક્ટર G.M. મોરાયસ, જેમણે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા લખ્યું હતું. હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા એટલે કે ડૉક્ટર G.M. મોરાયસ પોતે ક્રિશ્ચિયન હતા. પોતે કોણ હતા? ક્રિશ્ચિયન હતા. એ રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકાય. જેમણે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા નામનું જે ગ્રંથ છે તે તેમણે આપ્યો હતો. ત્યારબાદ જોઈએ તો આગળ ડચ સાધન સામગ્રી, જેમાં ડચ સાધન સામગ્રીની અંદર જે VOC છે તેનું પૂરું નામ જો જોઈએ તો વેરિનિસી ઓસ્ટ ઇન્ડીઝ કેમ્પિયન, જેને અંગ્રેજીની અંદર વેરી ઓસ્ટ OOST એટલે ઓસ્ટ ઇન્ડીઝ કેમ્પિયન તેવા નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ફ્રેન્ચ સાધન સામગ્રી, જેમાં ઈસવીસન એટલે કે 17મી અને 18મી સદીમાં ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓ, જેમાં છે બર્નિયર, ટેવર્નિયર અને થ્રેવેનો, જેનો સમાવેશ થાય છે. ત્યારબાદ JB મલેશને હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ ઇન ઇન્ડિયા લખ્યું હતું. હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ ઇન ઇન્ડિયા. ત્યારબાદ ડોડવેલ, તેમણે જોઈએ તો મદ્રાસ આજ્ઞાપત્રનું કેલેન્ડર તેને રજૂ કર્યું હતું. ત્યારબાદ દુપ્લે અને ક્લાઇવ નામનો ગ્રંથ પણ તેમણે રચ્યું હતું. પછી જોઈએ તો લોરેન્સનો ગ્રંથ તો એંગ્લો ફ્રેન્ચ વોર. ત્યારબાદ આનંદ પિલ્લાઈ નામના ઇતિહાસકારે નોંધો આપી હતી. એંગ્લો ફ્રેન્ચ વોરને 12 ગ્રંથોમાં પ્રસિદ્ધ કર્યું હતું. ત્યારબાદ જોઈએ તો વિલ્કિન્સન, જેમણે દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા આપી હતી. પછી જોઈએ આગળ કે બ્રિટિશકાલીન સાધન સામગ્રી, જેમાં થોમ્સન એન્ડ ગેરેટ, જેમણે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા આપ્યું. જ્યારે બ્રેડ એન્ડ પોલવેલ, જેણે લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા નામનો ગ્રંથ તેમણે આપ્યો હતો.